તો આ તરફ બોટાદ જિલ્લાના સરવઈ ગામે 14 વર્ષ પહેલાના કેસને લઈને વિરોધ સર્જાયો, જેમાં અનુસૂચિત સમાજના રાજુ પરમાર નામના વ્યક્તિનું અપહરણ વિથ હત્યાના કેસમાં સ્પેશિયલ પીપી ફાળવવાની માંગ સાથે કલેક્ટર કચેરી સામે ધરણા યોજ્યા હતા। ત્યારે જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાનો લોકોએ નિર્ણય કર્યો હતો। મૃતકના ભાઈ બાબુ પરમારનું કહેવું છે કે યોગ્ય ન્યાય મેળવવા માટે સ્પેશિયલ પીપીની નિમણૂક જરૂરી છે, પરંતુ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। 2012 બનાव है। राजूभाई जो अमरा बापभाई सरवईवाला है एमना भाईनु अपहरण विथ मर्डर थयेलुं। तो घणा टाइम थी आटला 10-15 वर्ष थी रजूआतो करवा छतां आंदोलनों करवा छतां कोईपण जातनो न्याय राजूभाई ने मळ्यो नथी कि बापभाई ने जे स्पेशियल पीपी ની નિમણૂક પણ કરવામાં નથી આવેલી। આ બાબતે અમે આ અગાઉ પણ ઘણા દિવસો પ્રતિક ઉપવાસ કરેલા। આજથી અમે આ ઉપવાસ આંદોलन ચાલુ કરીએ છીએ જ્યાં સુધી बाबूभाई ने जो लेखित रजूआतो आपेली है पूरी न थाय कलेक्टर साहब त्या सुधी अमे अहींया प्रतीक उपवास चालू। आज अमारी मांगणी एटली छे के जे मारा भाईनी साळंगपुर थी अपहरण थयुं हतुं अने एनी रहस्यमय हत्या थई गई हती 2011 ની सालमां। एमां गृह विभागमांथी મને સ્પેશિયલ પીપી ફાળવવા બાબતે મારા નિવેદનો જે આઈઓએ તપાસ કરી એને નિવેદનો લીધા, પછી જે વકીલ મારે રાખવાના છે એની બાંયધરી એના લિસ્ટો એ બધું એને દરખાસ્ત મોકલી અને વડી કચેરી ગાંધીનગર પોલીસ ભવન ખાતે મોકલી છે। અને પછી અહીંથી ગૃહ વિભાગમાં અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબને ત્યાં મારું આખું પ્રકરણ સ્પેશિયલ પીપી માટે પડ્યું છે। અને આ છેલ્લા 10 વર્ષ જૂનો કેસ હોય બોટાદની સેશન્સ કોર્ટમાં હાલ આ કેસ ફાસ્ટમાં ચાલતો હોય, જેથી મારી માંગણી એટલી છે કે આ મારા ભાઈના કેસમાં જે સ્પેશિયલ પીપીની અમારી માંગણી છે નિમણૂક કરવાની, એ નિમણૂક નહીં કરે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું।